બ્રહ્મજ્ઞાન લાંથ્યું। તાજેતરમાં નડિયાદમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગ એવા સતરામ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેને ઓસરતા 3 દિવસનો સમય લાગ્યો હતો। જોકે હવે ઉઘાડ નીકળતા પાલિકાને ચોમાસામાં જ બ્રહ્મજ્ઞાન લાંથ્યું છે અને એકાએક કાચ પરની દુકાનોમાં ગેપ ખોલાવી સાફ સફાઈનું સૂચ્યું છે। ત્યારે પાલિકા હસ્તકની કાચ પરની દુકાનોને નોટિસો પાઠવી ગેપ ખોલવાનો હોય દુકાનો ખાલી કરવા જણાવ્યું છે। ત્યારે આ પ્રક્રિયા આજથી આરંભાઈ ચૂકી છે અને સરદારની પ્રતિમા પાસે આવેલ પાલિકા હસ્તકના સરદાર ભુવન કોમ્પ્લેક્સમાં પહોંચી ગેપ ખોલાવવાની કામગીરી હાથ ધરી છે અને જાતે પાલિકાના ચીફ ઓફિસર ઊભા રહી આ કામગીરી કરતા હોય દુકાનદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પરંતુ તાજેતરમાં વરસાદી પાણી ભરાયા હતા અને પાણીનો નિકાલ થવામાં અવરોધ આવતો હોવાથી પાલિકા વિભાગે 1 સપ્તાહ અગાઉ સંતરામ રોડની સ્ટેચ્યુ તરફના પટ્ટા પર આવેલ કાચ પરની દુકાનોને સૂચનાઓ આપી દીધી હતી, જે બાદ ગતરોજ આ મામલે દરેક દુકાનદારોને નોટિસ પણ પાઠવી 24 કલાકમાં દુકાન ખાલી કરવા જણાવ્યું હતું। બીજી તરફ દુકાનદારો દુકાન ખાલી કરવા તૈયાર છે, પણ લિખિત બાહેંધરી આપી તેવી તેમની માંગણી છે। આ ઉપરાંત કાચમાં ગેપ ખોલાવી સાફ સફાઈ કરાવતી વખતે દુકાનને કોઈ પણ નુકસાન ન થાય તેની જવાબદારી પાલિકા લે, તેમજ આ દુકાનો કેટલા દિવસમાં પરત આપશે તેવી માંગ કરી છે। જોકે બીજી તરફ સ્થળ પર દોડી આવેલા પાલિકાના સીઓએ દુકાનદારોને આજને આજ જ દુકાનો ખાલી કરવા જણાવ્યું છે, જેથી આ મામલો પેચીદો બન્યો છે। જોકે ચીફ ઓફિસરે જાતે સરદારની પ્રતિમા પાસે આવી કાચની સાફ સફાઈ આરંભી છે। પાલિકાએ સ્થાનિક પોલીસનો પણ સહારો લીધો છે। સ્થાનિક દુકાનદાર ચિરાગભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા અમને નોટિસ આપી માત્ર ગેપ ખોલી સફાઈ કરવા જણાવ્યું છે, પરંતુ અમારી માંગણી છે કે પાલિકા રાઇટિંગમાં એફિડેવિટ કરીને આપે કે અમે માત્ર ટેપિંગ કરીએ છીએ। જો કોઈ મિલકતને નુકસાન થાય તો સંપૂર્ણ જવાબદારી પાલિકાની રહેશે। બસ અમારી આ જ માંગણી છે। આજે બધી દુકાનો આવેલી કઈ જગ્યાએ સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે એ દુકાનોમાં નીચેથી કાચ પાસ થાય છે। હવે જે તે સમયે દુકાનોની અંદર ગેપ રાખેલો હતો, જેથી અંદરનો કાચ સાફ કરી શકાય। હાલમાં બધાએ સ્લેબ ભરી અને ગેપ બંધ કરી દીધો છે અને એ ગેપ ખોલાવી અને પાછળમાં નીચેથી સફાઈ કરવી જરૂરી છે। એ માટે આ લોકો આજે નોટિસ આપેલી। હા, તમે કેટલા વખતથી નોટિસ આપેલી છે અને આજે શું કાર્યવાહી કરો? અમે અઠવાડિયા પહેલાં બધાને સૂચના આપેલી હતી, એક દુકાનમાંથી અમે સફાઈ પણ કરાવેલી, પણ પછી વરસાદ વધારે થતાં આગળ કાર્યવાહી ત્યારે નથી થઈ શકી, એટલે આજે અમે નોટિસ આપી અને બધી દુકાનોને ગેપ ખોલવાનો સૂચના આપી। આજે તમારા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? આજે નોટિસ આપી અન્વયે અમે દુકાનના ગેપ ખોલી અને એમાં સફાઈની કાર્યવાહી કરાવશું। કેટલા દિવસમાં ખાલી કરવાની કીધું? આજને આજ કીધું। આજે ખાલી કરવાની। ચિરાગ બ્રહ્મભટ્ટ। આજે નગરપાલિકા દ્વારા જે નોટિસો તમને આપવામાં આવી છે અને દુકાન તોડવામાં આવી છે, શું છે કાર્યવાહી? નગરપાલિકા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કાંસ જાય છે, કાંસની સફાઈ કરવાની છે। એના માટે આગળ ઓલરેડી જે કાંસનો જે હોલ છે ને એ બ્લોક છે। કાલે અમે ચીફ ઓફિસરને મૌખિક જણાવ્યું હતું કે એ કાંસનો જે મેઇન હોલ છે એ તમે ક્લિયર કરો ઓટોમેટિક એ થઈ જાય। બીજું સાહેબે ગઈકાલે મૌખિક કહ્યું હતું ને આજે એના સંદર્ભમાં નોટિસ આજે પાઠવી છે, એટલે અમે તારીખ આજની મારીને રિસીવ કરી છે કે ભાઈ ખાલી ટેપ કરી અને અમે કાંસ સાફ કરીશું। તો અમે એવી રિક્વેસ્ટ છે કે ભાઈ ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી રાઇટિંગ પર એફિડેવિટ કરીને આપે કે ભાઈ ખાલી ટેપિંગ જ કરીએ છીએ અને ટેપિંગ જ કરવાના રહે। જો બીજું કશું નુકસાન થાય કે માલ મિલકત પડે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાનો હસ્તક રહેશે। અમને દુકાનદારોને નવી દુકાન બનાવીને આવી પડશે, એની જવાબદારી એમના સીએ રહેશે। બાકી ટેપિંગ કરવાનું અને કાંસ સાફ કરીએ તમને બાકી તમે એવું કે એ લોકો ખાલી કેમ નહીં થાય? એ નહીં, ટેપિંગ કરવાનું આગળ સપોર્ટ કર્યો, ટેપિંગ કરવા દીધું અને એવું હોય તો બિલ્ડિંગનું સ્ટ્રેન્થ અને સ્ટેબિલિટી સપોર્ટ કરાવડાવો, તમે એનું એ કરાવો, ટેસ્ટ કરાવડાવો। પેપરમાં આપી છે ને આ લોકોએ સાહેબ દુકાનનું નામ શિવ બેકર। આથી આ લોકોએ આજે કાચ માટે આવેલા છે। અગાઉથી અમને નોટિસો આપી નથી, એક જ નોટિસ આપી છે જે જર્જરિત છે અને પાણી ફૂલ ફોર્સમાં 8 ઇંચ સુધી જતેલું સાહેબ, કોઈ અડચણ રૂપ નથી। આ લોકોએ કંઈક બ્લોક કર્યું છે એટલે આ પાણી એકદમ વધારે ભરાઈ જાય છે, બાકી કાલ દિવસ સુધી પાણી જતેલું, કોઈ આમાં સમસ્યા નથી। આ લોકોએ દુકાનમાં બી હોલ પાડ્યું છે, તે વખતે પાણી જતેલું, એ અમને ચીફ ઓફિસરે જોયું છે મૌખિક। હવે આ લોકો એવું કહે છે દુકાનો ખાલી કરે એટલે કેટલા દાડામાં સાહેબ અમને પાછી આપશે? અમારો એ મેઇન મંતવ્ય છે, કેટલા દાડામાં અમને પાછી આપશે? લખીને આપો, આટલા દાડામાં
અમને 2 દાડામાં 3 દાડા અઠવાડિયાનો ટાઈમ આલો અને દુકાને એવી ને એવી શું પરત કરવી એ આમનો વિષય છે. અને નુકસાન થાય તો પછી એની ભરપાઈ કોણ કરશે સાહેબ? લેખિત આપો. આ લોકોએ તો પેપરમાં લખાઈ દીધું આજની તારીખ સહી કરજો એટલે આ લોકોએ તો ખાલી કરાવે, એવું કોઈ ખાલી થોડી કરાવે સાહેબ. હમણાં હા બળજબરી. અને અમારા પરિવાર બધા એ બધા ક્યાં જઈશું સાહેબ?